તળાજાના આમળા ગામે રાકાસરના રાંદલ માતાજીના મંદિરે ત્રીજા રવિવારે મેળો જામ્યો. ધર્મમય માહોલ. પિથલપુર પંથકમાં આવેલ રાકાસરના રાંદલ માતાજીનું પૌરાણિક મંદિર બિરાજમાન છે. તળાજા ગોપનાથ નજીક રાકાસરના રાંદલ માતાજીના મંદિરે મેળો જામ્યો. ધર્મમય માહોલ. અહીં અનેક ઇતિહાસ સમાયેલ છે. ભાવનગરના મહારાજ સહિત પરિવાર દર્શનાર્થે આવતા હતા. વર્ષો અગાઉ અહીં ગાઢ જંગલો હતા ત્યારે યાત્રાળુઓ બળદગાડું અને પગપાળા ચાલીને આવતા હતા. અત્યારે આધુનિક યુગમાં રોડ રસ્તા બની જતા યાત્રિકો વાહનો દ્વારા આવી રહ્યા છે. દૂર દૂરથી યાત્રાળુઓ રાંદલ માતાજીના દર્શન કરવા ભારે ઘસારો જોવા મળે છે. આજે માનવ મહેરામણ ઉમટ્યો હતો. પૂજારી અને સેવાભાવી સેવકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વેપારીઓ પણ દૂર દૂરથી વેપાર રોજગાર અર્થે આવી રહ્યા છે. અહીં દરરોજ સાજ આરતી પૂજન સહિત કાર્યક્રમ યોજાય છે. આ પંથકમાં ચૈત્ર માસમાં કોટડા ચામુંડા માતાજીના મંદિરે અને શ્રાવણ માસમાં ગોપનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળા ભરાય છે. અને લોકવાયકા મુજબ રાંદલ માતાજીના મંદિરે મહા મહિનાનામાં માત્ર રવિવારના દિવસે જ મેળો ભરાય છે. આજે ત્રીજો રવિવારે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવેલ કે આવતા રવિવારે ભારે ભીડ જામશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતન કુમાર એસ મકવાણાએ જણાવેલ કે તેઓ અને પોલીસ જવાનો, મહિલા પોલીસ, જીઆરડી સ્ટાફ, એસઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ અને સ્વયંસેવકો ખડેપગે બંદોબસ્ત જાળવ્યો હતો. દાઠા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું હોવાનું પીઆઈ સીએસ મકવાણાએ જણાવેલ. વહેલી સવારેથી સાંજ સુધી યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળેલ. આમળા ગામના અગ્રણી લાલજીભાઈ મકવાણાએ જણાવેલ કે આવતા રવિવારે ભારે ભીડ જામશે. અનેક લોકો માનતા પૂર્ણ કરવા આવશે. હૈયે હૈયું દળાય તેટલી માનવ મહેરામણ ઉમટી પડશે. વધુમાં લાલજીભાઈ મકવાણાના જણાવ્યા મુજબ અહીં અનેક લોકવાયકા છે. દરેકની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરનો વિકાસ અવિરત થઈ રહ્યો છે. અમારા દર્શક મિત્રો, આવતા રવિવારે રાંદલ માતાજી મંદિરનો ઇતિહાસ, મંદિર ક્યારે સ્થાપના થઈ, કોણે સ્થાપના કરી સહિત તમામ સ્ટોરી અહેવાલ પ્રસારિત કરવામાં આવશે. દર્શક મિત્રો, આપની પાસે ઇતિહાસ, લોકવાયકા માહિતી હોય તો, તમારી પાસે વિગતો હોય તો અમને મોકલો. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ, તળાજા.